નમસ્તે. યુપીના હાથરસમાં સત્સંગ પછી નાસભાગ થયો હતો, જેમાં 122 લોકોના મોત થયા હતા. હોસ્પિટલની બહાર મૃતદેહોની ગણતરી પણ કરવામાં આવી હતી. મૃતદેહો જોતાં જ એક પોલીસ કર્મીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 122 લોકોના મોત થયા હતા. 150થી વધુ ઘાયલ છે. ઘણા લોકોની હાલત હાલ નાજુક છે. મૃત્યુઆંક વધી શકે છે. આ અકસ્માત હાથરસ જિલ્લાથી 47 કિલોમીટર દૂર ફુલરાય ગામમાં થયો હતો. અકસ્માત બાદની સ્થિતિ ભયાનક છે. હોસ્પિટલની બહાર જમીન પર મૃતદેહો વિખરાયેલા છે. હાથરસના સિકંદરરાવ CSCમાં મૃતદેહની ગણતરી કરી હતી. અહીં 95 મૃતદેહો વિખરાયેલા હતા. તે જ સમયે ઇટાના CMO ઉમેશ ત્રિપાઠીએ કહ્યું, હાથરસથી અત્યાર સુધીમાં 27 મૃતદેહો ઇટાઓ લાવવામાં આવ્યા છે, જેમાં 25 મહિલાઓ અને 2 પુરુષો છે. સત્સંગમાં 20,000થી વધુ લોકોની ભીડ હતી. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.